તો મિત્રો હવે આપણે બંધારણમાં કંઈક ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરવાની છે। આમ તો જોવા જઈએ તો વ્યવસ્થાનો ઇતિહાસ બહુ લાંબો છે ભારતમાં, પણ હાલના બંધારણ ઉપર જે વ્યવસ્થાની ભારત પર અસર થઈ હોય એને જ આપણે વધુ પડતો ઊંડાણમાં જોઈશું। ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસને 3 ભાગમાં વહેંચીએ છીએ આપણે, પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન। એમાં જે પ્રાચીન ભારત હતું ને એમાં રાજાશાહી પ્રકારની વ્યવસ્થા મોટે ભાગે જોવા મળે છે। તો તમે જુઓ તો ઋગ્વેદમાં રાજાશાહી પ્રકારની વ્યવસ્થા છે। ઋગ્વેદમાં ગણ રાજ્ય પણ જોવા મળ્યા। બુદ્ધકાળ આવ્યા બાદ બહુ ફરક થયો અને ગણ રાજ્ય 16 મહાજનપદમાંથી ઘણા મહાજનપદમાં ગણ રાજ્યની સ્થાપના થઈ હતી। તો એક બહુ મોટી વાત છે। એમાં પણ એક અગત્યનું રાજ્ય હતું વૈશાલી। વૈશાલી રાજ્ય એ ગણ રાજ્યની માતા કહેવાય છે। અને વૈશાલી તમે જાઓ ત્યાં તમે આગળ બોર્ડ પર વાંચો તો લખેલું છે કે પ્રજાસત્તાક રાજ્ય હતું। 16 મહાજનપદમાં ઘણા રાજ્યની વ્યવસ્થા રાજાશાહીની પણ હતી। આ ઉપરાંત તમે રાજાશાહી વ્યવસ્થાનો ઇતિહાસ તપાસશો તો રાજાશાહી વ્યવસ્થામાં તમે જુઓ તો મૌર્ય વંશ છે, ગુપ્ત વંશ છે, સંગમ યુગ છે, પછી મધ્યકાલીનમાં મુગલ યુગ છે। તો ગુજરાતમાં સોલંકી અને ચાવડા વંશ થઈ ગયો, સિદ્ધરાજ જયસિંહ વાળો, સોલંકી અને વાઘેલા વંશ। તો આમાં જે વ્યવસ્થા હતી એ મોટે ભાગે રાજાશાહી પ્રકારની હતી। અને આ વ્યવસ્થામાં રાજાને ચક્રવર્તી કહેવામાં આવતો હતો। રાજાને જ સર્વોચ્ચ પદ માનવામાં આવતું હતું। રાજા મોટે ભાગે રાજા ધર્મ અનુલક્ષીને કામ કરતો હતો। રાજા ધર્મ અનુલક્ષીને કામ કરતો હતો અને આ જ રાજા રાજ્યને ચલાવવા માટે એક મંત્રી પરિષદની રચના કરતો હતો। મંત્રી પરિષદની રચના કરતો હતો। પણ હવે જોવાની વાત છે કે મંત્રી પરિષદમાં દરેક વર્ગના લોકો હતા તો ના, રાજાશાહી જે ઇતિહાસ લખાયો છે એ પ્રમાણે એની મંત્રી પરિષદમાં દરેક વર્ગના લોકો હતા નહીં। મુગલમાં તો મધ્યકાલીનના મુગલમાં એટલું કેન્દ્રીયકરણ રાજ્ય હતું તો પણ એ સમયગાળામાં દરેક વર્ગનું સમાન પ્રતિનિધિત્વ દેખવા ના મળ્યું। તો ભારતની એન્શિયન્ટ અને મધ્યકાલીન એટલે મિડ હિસ્ટ્રીમાં રાજાશાહી પ્રકારની વ્યવસ્થા હતી। મંત્રી પરિષદ તો હતી જ, પરંતુ સર્વોચ્ચ અધિકાર રાજાને હતો। કહી શકાય સર્વોચ્ચ ન્યાયાધીશ પણ રાજા હતો। રાજાનો નિર્ણય આખરી કહેવાતો હતો। હવે ગણ રાજ્યમાં શું હતું તો 16 મહાજનપદ, એમાં ખાસ વૈશાલીની તમે વ્યવસ્થા જોશો ને, તમારે જોવું હોય તો હું આઈ બટન પર મૂકું છું એક વિડીયો, મેં 16 મહાજનપદની વ્યવસ્થા પર બનાવેલો છે, તમે જોઈ શકો છો। એમાં પણ વૈશાલીની વ્યવસ્થા જોશો ને તો તમને ખબર પડશે સૌથી પહેલાં લોકો રાજાને નિયુક્ત કરતા। લોકો રાજાને નિયુક્ત કરતા। તમે બુદ્ધ યુગ જોશો ને ભારતમાં, બુદ્ધકાળ, તેમાં કંઈક સંઘ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે। ભારતના બુદ્ધકાળમાં સંઘ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે। અને હા, એક વસ્તુ હતું, એ સંઘ એમના ભિક્ષુક માટે બનાવેલો હતો। અને ભિક્ષુકની વ્યવસ્થાનો તમારે અભ્યાસ કરવો હોય તો તમે જોઈ શકો છો ને અભ્યાસ કરી શકો છો કે બુદ્ધે પોતાના સંઘમાં કેવી વ્યવસ્થા કરી હતી। પણ આપણો અત્યારે એ સબ્જેક્ટ નથી। આપણો સબ્જેક્ટ છે કે ગણ રાજ્ય કેવા પ્રકારનું હતું। તેમાં લોકો રાજાને નિયુક્ત કરતા હતા, એટલા માટે એ એક પ્રકારનું ગણ રાજ્ય હતું। ભૂગોળમાં એવું કંઈ ગણ રાજ્ય જોવા ના મળ્યું। હવે આપણે જે વાત પર વધુ પ્રોજેક્ટ કરવાનું છે અર્વાચીન કાળ પર, તો ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની બને છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે। એ લોકો વેપાર અર્થે ભારતમાં આવ્યા હતા। એમને 1608 પછી વેપારનો સારો એવો મોકો મળ્યો। વેપારનો ની તક સારી એવી મળી 1608 બાદ। એ લોકો વેપાર અર્થે જ ભારતમાં આવ્યા હતા, પરંતુ તેમને
શાસન વ્યવસ્થામાં પણ પ્રવેશ કર્યો. હવે કંઈક 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ બંગાળમાં થયું અને રોબર્ટ ક્લાઇવ આ યુદ્ધ જીતી ગયો. એના પછી ઐતિહાસિક ઘટનામાં જાઓ તો નિર્ણાયક યુદ્ધ અંગ્રેજના શાસનનું ભારતમાં નિર્ણાયક યુદ્ધ હતું 1764નું બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ કેમ નિર્ણાયક યુદ્ધ કહેવાય છે? કારણ કે આ બક્સરના યુદ્ધથી જ અંગ્રેજોને ભારતમાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. તો આ બાજુ કંઈક બંગાળ પ્રાંત હતો, આ બાજુમાં બંગાળ પ્રાંત હતો, આ બાજુમાં મુંબઈ પ્રાંત હતો અને નીચે મદ્રાસ પ્રાંત હતો. નીચે મદ્રાસ પ્રાંત હતો. તો 1764ના બક્સરના યુદ્ધમાં હજી માત્ર ને માત્ર બંગાળ, બિહાર અને ઓડિશાની જ એમને દીવાની સત્તા પ્રાપ્ત થઈ હતી. જો તમે ધ્યાનથી જોશો તો અંગ્રેજોએ ભારત પર, આખા ભારત પર 89 વર્ષ જ રાજ કર્યું છે. આખા ભારત પર કંઈક 190 વર્ષ રાજ કર્યું નથી. આખા ભારત પર 89 વર્ષ જ રાજ કર્યું છે. પરંતુ જ્યારે વાત આવે બંગાળ પ્રાંતની, તો બંગાળ પ્રાંતમાં એમને દીવાની સત્તા પ્રાપ્ત થઈ ગઈ હતી. એટલે એમને 1764થી માંડીને 1947 સુધી ભારતના બંગાળ રાજ્ય પર રાજ કર્યું છે. 1765થી માંડીને 1772 સુધી બેવડી વ્યવસ્થા સ્થાપી. આમને અંગ્રેજોએ બેવડી વ્યવસ્થા સ્થાપી હતી. રોબર્ટ ક્લાઇવ હતા એ વખતે પ્રથમ ગવર્નર બન્યા. પ્રથમ ગવર્નર એ વખતે કંઈક રોબર્ટ ક્લાઇવ બન્યા. આ ક્લાઇવે જ ભારતને સોને કી ચિડિયા કહેલું. વહીવટ ચલાવવા માટે એમને ચોક્કસ વ્યવસ્થા ઊભી કરી અને દેશમાં 3 પ્રાંત, 3 ભાગમાં દેશને વિભાજિત કર્યો. મુંબઈ, બંગાળ અને મદ્રાસ. એને આ લોકો પ્રાંત કહેતા હતા. દરેક પ્રાંતના વહીવટ માટે એક ગવર્નર નિમેલા. મેં કહ્યું ને, પ્રથમ ગવર્નર બંગાળનો કોણ બન્યો? બંગાળનો વાત કરું, ભારતનો નહીં. બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો રોબર્ટ ક્લાઇવ. દરેક પ્રાંતમાં વહીવટ માટે એક ગવર્નર હતા, મેં કહ્યું એ પ્રમાણે, અને બાકીની જગ્યાએ દેશી રજવાડા હતા. હવે તમે જુઓ કે 1765થી માંડી 1765 સુધી બેવડી વ્યવસ્થા ચાલી. એ વખતે કંઈક કંપનીએ નિયમન કરવાની શરૂઆત કરી. તો નિયમન કેમનું થાય કંપનીનું? તો વ્યવસ્થા અંગ્રેજો કાયદા દ્વારા જ ઊભી કરે છે. તો કાયદા દ્વારા સૌથી પહેલાં એમને નિયમન કરવાનો પ્રયાસ કર્યો અને સૌથી પહેલાં 1773માં કાયદો લાવ્યો. એને નિયામક કાયદો કહેવાય છે, રેગ્યુલેટિંગ એક્ટ. ઇંગ્લિશમાં એને કહેવાય છે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક કાયદો. તો કંપની પર બ્રિટિશ સરકારે નિયમન કરવાનો સૌથી પહેલો પ્રયાસ કર્યો, એટલા માટે એને નિયામક કાયદો કહેવામાં આવે છે. સૌથી પહેલાં આમના અમલદાર હતા એ હતા ICS. એમને ખૂબ પગાર આપવામાં આવતો હતો અને બ્રિટિશ સરકારે કંપનીએ સૌથી પહેલાં નિયંત્રિત કર્યું અને નિયામક કાયદો 1773માં લાવ્યા. હવે અહીંથી જોવા જઈએ તો ઇતિહાસનો જે ઘટનાનો પ્રવાહ છે એ 1773થી માંડીને 1857 સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રૂલનો હતો. મતલબ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રૂલનો સમયગાળો તમે જુઓ તો 1773થી 1857 સુધી. 1857માં વિપ્લવ થયો અને બ્રિટિશ ક્રાઉન એટલે બ્રિટિશ તાજનો રૂલ આવ્યો. 1857થી માંડીને ભારત આઝાદ થયું ત્યાં સુધી 1947 સુધી. 1857માં વિપ્લવ થાય છે. બ્રિટિશ કંપનીનું શાસન સમાપ્ત કરી સરકારનું શાસન 1857 બાદ બ્રિટિશ કંપનીનું શાસન સમાપ્ત કરીને ગવર્મેન્ટ રૂલ્સ એટલે સરકારનું શાસન આવે છે. મિત્રો, અહીં એક વસ્તુ સમજવા જેવી છે. હું જ્યારે કહું ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં
કે બ્રિટિશ કંપની પર બ્રિટિશ દેશનું નિયંત્રણ આવ્યું અને ભારત માટે એક્ટ બનાવ્યા. એનો મતલબ શું થાય કે અહીં બ્રિટિશ દેશ છે, આ ગ્રેટ બ્રિટન બતાવ્યું છે આપણે, એટલે બ્રિટન દેશ. હવે યુનાઇટેડ કિંગડમ શું છે? તો આ ચાર દેશનો સમાવેશ છે ને યુકેમાં થાય. કયા 4 દેશ યુકેમાં આવે? તો સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ. જે દક્ષિણનું આયર્લેન્ડ છે ને, નોર્ધન આયર્લેન્ડ છે એની નીચે છે, અહીં છે સધર્ન આયર્લેન્ડ છે ને, જે એ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ એવું કહેવાય છે. અને મતલબ યુકેનો ભાગ નથી, યુનાઇટેડ કિંગડમનો ભાગ નથી. જેવી રીતે અમેરિકાના 50 રાજ્યો ભેગા થઈને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા બન્યું ને, એવી રીતે યુનાઇટેડ કિંગડમ છે. ભારત પણ એવી રીતે જ બનેલું છે, અલગ અલગ સ્ટેટ ભેગું થઈને. આગળ જ્યારે આવશે ત્યારે હું તમને જણાવીશ. હવે આ જે છે ને એ બ્રિટન છે. સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ, આને બ્રિટન કહેવાતું હતું. અને બ્રિટન દેશમાં બ્રિટનની સંસદ હતી. આ બ્રિટન દેશમાં બ્રિટનની સંસદ હતી, ત્યાંથી કાયદા રચાઈને ભારત માટે આવતા હતા. અને બ્રિટનની એક કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે આપણે બ્રિટિશ કંપની કહીએ છીએ, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તમે ધ્યાનથી જુઓ તો બ્રિટનના આપણે ઈસ્ટ બાજુમાં છે, પૂર્વ બાજુમાં છે, આપણી બ્રિટન વેસ્ટ બાજુમાં છે, એટલે એનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતું. અને એ કંપની ભારતમાં વેપાર કરવા આવી અને ભારતના શાસનમાં એને હસ્તક્ષેપ કર્યો અને ભારતમાં ખુદ શાસક બની ગઈ. અને એના જ્યારે એ શાસક બની ગઈ, જ્યારે કહેવાય કે દિવાળું ફૂંકવાની હતી, એના કર્મચારીઓ માલામાલ થઈ ગયા, ત્યારે બ્રિટને પોતાની સંસદમાંથી એને નિયંત્રણ કર્યો. અને એ નિયંત્રિત કરતો પહેલો કાયદો એટલે જ નિયામક કાયદો, નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ, જેની જોગવાઈ આપણે સંક્ષિપ્તમાં આગળ જોઈએ છે. તમારી એક જાણ સારું મેં ચોખવટ કરી કે બ્રિટન દેશ, બ્રિટન કંપની અને યુનાઇટેડ કિંગડમ ત્રણેયમાં તફાવત છે. બ્રિટનની કંપની જે વેપાર કરવા આવી હતી એ કંપની, એના પર ધારા બનાવશે બ્રિટનની સંસદ અને કંપનીને રેગ્યુલેશન એટલે નિયંત્રિત કરશે. આપણે પહેલો કાયદો નિયામક ધારો જોઈએ. આપણે વાત કરીએ એમ 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ થયું 64માં. એવું જ એક યુદ્ધ થાય છે 1767થી માંડીને 1769 સુધી, એંગ્લો મૈસૂર યુદ્ધ. હું તમને આ બધા યુદ્ધ કેમ કહી રહ્યો છું? એનું એક કારણ છે કે બ્રિટને ભારતને સૌથી પહેલાં તો ભારતને જીતવા પર નજર કરી. તો આ એંગ્લો મૈસૂર યુદ્ધ હતું ને, એમાં જીત્યા તો હૈદર અલી જ, પણ એની સામું કોણ હતું? એની સામું હતું મરાઠા, અને મરાઠાની જોડે હતા બ્રિટિશર્સ. તો ટૂંકમાં બ્રિટિશના લોકો અને બ્રિટિશર્સ એ ભારત પર અધિકાર જમાવવા માટે પ્રયત્ન કરતા હતા. અહીં તો હાર્યા. આગળ કેવી રીતે ભારતની વિકૃતિ થાય છે જો. પણ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દિવાળું ફૂંક્યું ને, ત્યારે કંપની પર, બ્રિટનની કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને દિવાળું ફૂંક્યું ને, ત્યારે બ્રિટનની સંસદમાંથી એ લોકો કાયદા બનાવવા માંડ્યા. તો હવે આપણે નિયામક ધારાની વાત કરવાની છે. તો આનું ઇંગ્લિશ નામ હતું રેગ્યુલેટિંગ એક્ટ. ટુ રેગ્યુલેટ, એનો મતલબ જ થાય નિયંત્રણ કરવું. તો આ ધારો કંઈક 1773માં આવ્યો અને સૌથી પહેલો બ્રિટિશની સંસદમાંથી પસાર થયેલો ધારો હતો. તો એની પહેલી કંઈક જોગવાઈ હતી કે આમાં જે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતું ને, ગુજરાતીમાં કહું તો એનું કંઈક નિયામક મંડળ હતું ને, જે એ આ કાયદાના આવ્યા બાદ એટલે હવેથી મહેસૂલી, સૈન્ય કે વહીવટી સંબંધમાં કરેલ કાર્ય, કેવા મહેસૂલી, સૈન્ય કે વહીવટી સંબંધમાં કરેલ કાર્યનો અહેવાલ સરકારને આપશે. ટૂંકમાં સરકારને કાર્યની જાણ કરશે, સૂચના આપશે.
મહેસૂલી, સૈન્ય કે વહીવટી સંબંધમાં કરેલ કાર્યનો અહેવાલ સરકારને આપશે, સરકારને કાર્યની જાણ કરશે. આ કોર્ટ ઓફ ડિરેક્ટર્સમાં એક કંપનીના કર્મચારી હતા. પહેલાં જે ICS હતા ને એ કંપનીના કર્મચારી હતા, બ્રિટિશ કંપનીના કર્મચારી હતા. તમે જાણો છો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે ક્ષેત્ર જીતવામાં આવ્યા એ ક્ષેત્રના અધિકૃત જગ્યાને એ લોકો પ્રાંત કહેતા હતા. પ્રાંત નામ આપવામાં આવ્યું હતું. 3 પ્રાંત હતા. દક્ષિણમાં હતું મદ્રાસ, પશ્ચિમ બાજુમાં હતું મુંબઈ અને પૂર્વ બાજુ હતું બંગાળ. તો આ જે બંગાળ પ્રાંત હતા ને એમાં એક ગવર્નર હતો. પહેલો ગવર્નર હતા કોણ? રોબર્ટ ક્લાઇવ. તો હવે મદ્રાસ અને મુંબઈ પ્રાંત પણ એમાં પણ એક ગવર્નર હતા. તો બંગાળના ગવર્નરને બંગાળનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો. બંગાળનો ગવર્નર જનરલ અને એના તાબા હેઠળ, અને એ જે બંગાળનો ગવર્નર જનરલ હતો એના તાબા હેઠળ મદ્રાસ અને મુંબઈના ગવર્નરને લાવી દેવામાં આવ્યો. મદ્રાસ અને મુંબઈના ગવર્નરને લાવી દેવામાં આવ્યો. પહેલો બંગાળનો ગવર્નર જનરલ કોણ બન્યો? પહેલો બંગાળનો ગવર્નર જનરલ બન્યા વોરન હેસ્ટિંગ્સ. ટૂંકમાં જે બંગાળનો ગવર્નર હતો એનું નામ આપી દીધું બંગાળનો ગવર્નર જનરલ. હજી ભારતનો નહોતો થયો. ભારતનો ગવર્નર જનરલ આગળ 1833માં ચાર્ટર એક્ટ વખતે સૌથી પહેલા લોર્ડ વિલિયમ બેન્ટિંગ બનશે. હજી સુધી એ બંગાળનો ગવર્નર જનરલ હતો. અને બીજા જે 2 પ્રાંત હતા મુંબઈ અને મદ્રાસ એ આના તાંબા હેઠળ આવ્યા અને એને મદ્રાસ અને મુંબઈના ગવર્નર કહેવાતા હતા. તો કહી શકાય એક બાજુમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું. કહી શકાય એક બાજુમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું. હવે ગવર્નર જનરલ હતો તો ગવર્નર જનરલ એકલા હાથે તો કામ કરી ના શકે. એટલા માટે તો એના માટે એક પરિષદ બનાવવી જરૂરી છે. તમે જાણો છો સરકારના 3 અંગ હોય છે. પહેલું હોય છે કારોબારી અંગ, બીજું હોય છે ધારાકીય અંગ અને ત્રીજું હોય છે ન્યાયિક અંગ. ધારાકીય અંગનું કામ શું? સંસદે ધારાકીય અંગ છે કાયદો રચવો, કાયદો બનાવો. કારોબારી અંગનું કામ શું? કાયદાનું અમલીકરણ. અને ન્યાયિક અંગનું કામ શું? કાયદાની સમીક્ષા કરે. ન્યાયિક અંગ કાયદાની સમીક્ષા કરે. તો હવે આપણે ત્રીજી જોગવાઈ જોઈએ છીએ. તો મિત્રો હવે ત્રીજી કંઈક જોગવાઈ હતી જેવી રીતે આપણે વાત કરી સરકારના 3 અંગ હોય છે. તો કારોબારી અંગને ચલાવવા માટે ગવર્નર જનરલ ઓફ બેંગલને હવે કારોબારી પરિષદની તો જરૂર પડે જ. ઇંગ્લિશમાં કહીએ તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, ગવર્મેન્ટ કાઉન્સિલની જરૂર પડે જ સરકારી કારોબારી પરિષદની. તો એમાં કંઈક કુલ 1+4 સભ્યો, એક ગવર્નર જનરલ અને 4 અન્ય સભ્યો એવી કારોબારી પરિષદની સ્થાપના કરવામાં આવી. એક ગવર્નર જનરલ અને 4 અન્ય સભ્યોવાળી. તો કહી શકાય કે સરકારના જે 3 અંગો હોય છે એનું પહેલા અંગની સ્થાપના એટલે કે કારોબારી અંગની સ્થાપના 1773ના નિયામક ધારામાં થતી દેખાય છે. 1773માં કારોબારી અંગની સ્થાપના થઈ. હવે આ જે કંપનીના કર્મચારી હતા ને એમને ખાનગી વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આજે પણ કોઈ પણ સરકારી કર્મચારીઓ એ ખાનગી વેપાર ના કરી શકે અને ભેટ સોગાદ સ્વીકારી ન શકે. તો એક પ્રતિબંધ હતો. 5મી જોગવાઈ હતી કે ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના બંગાળમાં ફોર્ટ વિલિયમ ખાતે પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના બંગાળમાં થતી જોવા મળે છે. એમાં એક મુખ્ય ન્યાયાધીશ હતા અને 3 અન્ય ન્યાયાધીશ હતા. મુખ્ય ન્યાયાધીશનું નામ હતું સર એલિઝા
એમ્પે કઈ સાલમાં આ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી? તો કે 1774માં. એક મુખ્ય ન્યાયાધીશ હતા અને 3 અન્ય ન્યાયાધીશ હતા. એટલે એવું કહી શકાય કે ન્યાયિક અંગની સ્થાપના 1773ના કાયદાથી જ થઈ. ન્યાયિક અંગની સ્થાપના 1773ના કાયદાથી જ થઈ. એટલે કારોબારી અંગ સરકારનું, કારોબારી અંગ અને સરકારનું ન્યાયિક અંગ કંઈક 1773ના નિયામક ધારાથી સ્થપાયું હતું. આ જ કંપની પર રેગ્યુલેટ નિયંત્રણ કરવાનો પ્રયાસ હતો. આગળ પણ 1784ના પીટ્સ એક્ટમાં રેગ્યુલેટ કરશે, કંપનીને નિયંત્રણ કરશે, 1813માં કરશે અને 1833માં. અને જ્યારે છેલ્લે 1853નો ધારો આવશે ચાર્ટર એક્ટ, જ્યારે આ અધિનિયમ થઈ ગયા છે ત્યારે સરકારનું ધારાકીય અંગ સ્થપાશે. આપણે આગળ વાત કરીએ છીએ. પણ અત્યાર માટે કે સૌથી પહેલાં એક ગવર્નર જનરલની કારોબારી પરિષદની સ્થાપના થઈ. પહેલાં તો એ ગવર્નર જ હતો, પછી ગવર્નર જનરલ એને કહેવામાં આવ્યો. એમાં 1 + 4 સભ્ય હતા. ટોટલ 5 સભ્ય હતા. એક હતો ગવર્નર જનરલ, બીજા 4 સભ્ય. કંપનીના કર્મચારીને ખાનગી વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો અને ભેટ સોગાદ સ્વીકારી ના શકે. અને 5મું હતું ભારતીય પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ફોર્ટ વિલિયમ, બંગાળના ફોર્ટ વિલિયમ ખાતે 1774માં થઈ. એના મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિજા એમ્પે. હવે બીજો કાયદો જોઈએ આપણે, પિટ્સ ઇન્ડિયા એક્ટ. હવે બીજી વાર જ્યારે અંગ્રેજોએ કંપની પર રેગ્યુલેશન કર્યું, નિયંત્રિત કર્યું ને, ત્યારે આવ્યો તો પિટ્સનો ધારો, પિટ્સ એક્ટ. પણ જ્યારે વોરેન હેસ્ટિંગ જ્યારે બંગાળનું ગવર્નર જનરલ બને ત્યારે એની વખતે પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ જોવા મળે છે. આંગ્લ મરાઠા યુદ્ધ થાય છે. તો આમાં વિક્ટરી તો મરાઠાની જ થઈ હતી અંગ્રેજોની સામું. આમ પણ અંગ્રેજોને ડિવાઇડ એન્ડ રૂલમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. સૌથી પહેલાં વેપાર કરવા આવ્યા હતા, પછી ભારતની જીત એમને પ્રારંભી. તો આમાં નારાયણ રાવ જીતે છે, સાલબાઈની સંધિ થાય છે, સાલબાઈની સંધિ થાય છે. કંઈક જોવા જઈએ તો 1775થી માંડીને 1782 વચ્ચેનો સમયગાળો છે. સામે માધવરાવ હોય છે ને, જે આમનો નારાયણ રાવનો પિતરાઈ ભાવ માધવરાવ, એ અંગ્રેજ જોડે જોડાઈ જાય છે. અને આમ જોવા જઈએ તો મરાઠા થોડા શક્તિશાળી થાય છે. એટલે મરાઠાનો મોટે ભાગ જે વિસ્તાર હોય છે એ આખો વિસ્તાર તો અંગ્રેજ નહીં લઈ શકતા, પરંતુ અંગ્રેજ ક્યાં ફાઈ જાય છે? મદ્રાસ બાજુમાં ફાઈ જાય છે. કારણ કે 1780થી માંડીને 1784 સુધી બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થાય છે. હું આ ડેટા કેમ લઉં છું? હું તમને બતાવી રહ્યો છું કે અંગ્રેજોએ શરૂઆત ખાલી આ 3 પ્રાંત પર જ એમને રાજ કર્યું, આખા ભારત નહોતું જીત્યું. હજી તો એ પંજાબ તો એમના માટે બહુ દૂર હતું. તો બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું. ભારતમાં આગળ આવશે એટલે હું કહીશ તમને કે ગુજરાતમાં વોકર કરાર થયો ને, ત્યારે એમના પગ પેસરો ગુજરાતમાં થયો. ત્યાં સુધી એ લોકોનો પગ પેસરો ગુજરાતમાં નહોતો. તો બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું. એમાં હૈદર અલીનું મૃત્યુ થાય છે. હૈદર અલીનું મૃત્યુ થાય છે આ સમયમાં. અને એમનો પુત્ર હોય છે જે આપણો ટીપુ સુલતાન. એ ટીપુ સુલતાનના પિતા હૈદર અલી વોરેન હેસ્ટિંગની સેના સામે હારી ગયા હોય છે. આથી મેંગલોરની સંધિ કરે છે ટીપુ સુલતાન. ટૂંકમાં મેંગલોર એ હવે અંગ્રેજોના હસ્ત હેઠળ આવે છે. તો ઐતિહાસિક ઘટના યુદ્ધની વાત કરીએ તો આ થઈ હતી. મૈસૂર વિક્ટરી એમને કરી હતી અને મેંગલોરની સંધિ થઈ હતી. તો અંગ્રેજો માટે આ એક ફાયદાકારક યુદ્ધ રહ્યું હતું. હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ પહેલાં પણ 1781માં એક સુધારક ધારો આવે છે. 1781માં સૌથી પહેલાં તો આપણે વાત કરવાની છે, મૂળ તો પિટ્સ ઇન્ડિયા એક્ટની જ જોગવાઈ જોવાની છે, પણ 1781નો એક સુધારક ધારો આવે છે. આ સુધારક ધારાની જે જોગવાઈ છે ને, એ કર્મચારીઓને અનુલક્ષીને બનાવવામાં આવી હતી.
કે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. તો પહેલી જોગવાઈ કંઈક એવી હતી કે કંપનીના અધિકારીઓ કે કર્મચારી ભારતમાં કરેલા કામ માટે સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. બીજી જોગવાઈ એ આવે છે કે કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજને ધ્યાન રાખવા. તો જે કાયદો બને ને કાયદો એ વખતે ભારતના ધાર્મિક અને સામાજિક રીતિ રિવાજને ધ્યાનમાં રાખવા. એક જોરદાર વાત એ છે કે મુઘલ શાસન જ્યારે હતું ને ત્યારે એટલું બધું કેન્દ્રીકરણ હતું ને, પણ એકદમ ગ્રાઉન્ડ લેવલનું જે શાસન હતું ને, ગ્રામીણ શાસન, એમાં મુઘલ શાસને કોઈ દિવસ હસ્તક્ષેપ કર્યો ન હતો. ઉપર એમને સુધારા કર્યા હતા. ટૂંકમાં ધાર્મિક અને સામાજિક રીતિ રિવાજને મહત્વ આપ્યું હતું. એના પછી કંઈક પિટ્સ ઇન્ડિયા એક્ટ આવે છે. હવે જ્યારે વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ હતા એટલે એમને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. તમે બધા જાણતા જ હશો, વોરન હેસ્ટિંગ્સ હતા ને એમને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. તો આ વોરન હેસ્ટિંગની જે સામ્રાજ્યવાદની નીતિ હતી ને એટલા માટે બ્રિટનની સંસદ અને કંપની વચ્ચે મતભેદની પરિસ્થિતિ સર્જાઈ. બ્રિટનની સંસદ અને કંપની વચ્ચે મતભેદની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે નિયામક ધારો આવી ગયો, તેની સમીક્ષા કરવા માટે બીજો ધારો તો આવવાનો જ હતો. એટલા માટે જ બ્રિટનના તાત્કાલિક પ્રધાનમંત્રી હતા પિટ્સ. આ જે પિટ્સ હતા ને એમના આગળ સંરક્ષણ મંત્રી તરીકે પણ રહેલા હતા. તો બ્રિટનના તાત્કાલિક વડાપ્રધાન હતા પિટ્સ. તો પિટ્સે સંસદમાં એક એક્ટ રજૂ કર્યો અને એ એક્ટ હતો 1784નો આપણો પિટ્સ ઇન્ડિયા એક્ટ. 1784નો આપણો પિટ્સ ઇન્ડિયા એક્ટ. તો વોરન હેસ્ટિંગની સામ્રાજ્ય નીતિના કારણે સંસદ અને કંપની વચ્ચે એક પ્રકારના મતભેદ સર્જાયા અને તાત્કાલિક વડાપ્રધાન પિટ્સ ધ યંગરે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં જાહેર કર્યો અને 1784માં ભારતમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ એ નિયામક ધારાના સમીક્ષા કરવા માટે આવ્યો. તો આ કાયદા દ્વારા કંપનીના રાજકીય અને વાણિજ્ય કાર્યોને અલગ કરાયા. તો વાણિજ્ય કાર્ય કોને સોંપવામાં આવ્યા? તો નિયામક મંડળ. મેં હમણાં આગળના ધારામાં જ તમને જણાવ્યું હતું, નિયામક ધારામાં જ, કે કોર્ટ્સ ઓફ ડિરેક્ટર્સ હતું. તો નિયામક મંડળને વાણિજ્ય કાર્ય સોંપવામાં આવ્યા અને એના સિવાય બીજા એક મંડળની સ્થાપના કરવામાં આવી. ગુજરાતીમાં કહું તો નિયંત્રણ મંડળની સ્થાપના કરવામાં આવી અને એને રાજકીય કાર્યો નિયંત્રણ મંડળની સ્થાપના કરવામાં આવી અને એને રાજકીય કાર્યો કરવા માટેની સત્તા આપવામાં આવી. તો રાજકીય કાર્યોનું સંચાલન એ આ નિયંત્રણ મંડળ કરતું હતું. રાજકીય કાર્યોનું સંચાલન આ નિયંત્રણ મંડળ કરતું હતું. ઇંગ્લિશમાં એને એમ કહેવાય બોર્ડ ઓફ કંટ્રોલ, BOC, બોર્ડ ઓફ કંટ્રોલ. તો બોર્ડ ઓફ કંટ્રોલ હતું ને એ 6 કમિશનરોનું બનેલું બોર્ડ ઓફ કંટ્રોલ હતું અને જેને ભારતમાં અંગ્રેજી અધિકૃત ક્ષેત્ર પર પૂરો અધિકાર આપવામાં આવ્યો હતો. હવે જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું ને એના સભ્યોની નિયુક્તિ બ્રિટનના સમ્રાટ દ્વારા જ કરવામાં આવતી હતી. એમાં એક બ્રિટનના રાજકોષ મંત્રી, બીજા વિદેશ સચિવ તથા 4 અન્ય સમ્રાટ દ્વારા પ્રિવી કાઉન્સિલના સદસ્યોમાંથી ચૂંટવામાં આવતા હતા. તો બોર્ડ ઓફ કંટ્રોલના 6 સદસ્યોની નિયુક્તિ બ્રિટન સમ્રાટ કરતો હતો. એમાં પહેલો હતો રાજકોષ મંત્રી, બીજો હતો વિદેશ સચિવ અને ત્રીજું 4 પ્રિવી કાઉન્સિલના સદસ્યોમાંથી એમની નિયુક્તિ કરવામાં આવતી હતી. હવે જ્યારે ભારતમાં ગવર્નર જનરલની જે પરિષદ રચાઈ, આપણે જ આગળ કહ્યું હતું કે કારોબારી
જે સરકારનું અંગ છે એ 1773માં રચાયું અને એ જ ગવર્નર જનરલની પરિષદ હતી. તો ગવર્નર જનરલની પરિષદમાં ટોટલ સભ્યો કેટલા હતા? 1+4 સભ્યો હતા. એ ઘટાડીને 1+3 કરવામાં આવ્યા, કારણ કે 6 સભ્ય એ નિયંત્રણ મંડળમાં ઉમેરવામાં આવ્યા હતા અને નિયંત્રણ મંડળ રાજકીય કાર્યનું સંચાલન કરતું હતું. એટલા જ માટે ગવર્નર જનરલની પરિષદમાં 4ની જગ્યાએ 3 અન્ય સભ્ય કરી દીધા, એટલે કુલ સભ્ય થઈ ગયા એમાં 4, એક ગવર્નર જનરલ અને 3 અન્ય. તો આ 3માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિનું હોતું હતું. તો આ પણ એક સારો એવો સુધારો હતો. ઈસ્ટ ઇન્ડિયા એક્ટમાં આ 3માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિને આપવું એવું નક્કી કરવામાં આવ્યું. હવે ભારતમાં જ્યાં જ્યાં બ્રિટિશે પોતાની સત્તા જમાવી હતી, સાદા શબ્દોમાં કહું તે એ ક્ષેત્રનું નામ બ્રિટિશર્સોએ બ્રિટિશ અધિકૃત ભારતીય ક્ષેત્ર રાખી નાખ્યું. ટૂંકમાં જ્યાં જ્યાં આખું ભારત તો એમના હાથમાં ન હતું, પણ જે ક્ષેત્ર એમના સત્તા હેઠળ આવતું હતું, કંપનીની સત્તા હેઠળ આવતું હતું, એ ક્ષેત્રનું નામ એમને બ્રિટિશ અધિકૃત ભારતીય ક્ષેત્ર રાખ્યું. ઇંગ્લિશમાં કહીએ તો બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા. હવે આમ પણ વોરન હેસ્ટિંગ્સ સામ્રાજ્યવાદની નીતિ માટે ખૂબ જાણીતા થયા. તો એમનું એક લક્ષ્ય તો હતું જ કે ભારતને જીતવું. તો હવે આ લોકોએ એવું નક્કી કર્યું કે ગમે ત્યારે કંપની તો યુદ્ધ કરવા જતી રહે છે, તો દેશી રાજાઓ સાથે યુદ્ધ તથા સંધિના પહેલા ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરની સ્વીકૃતિ લેવી અનિવાર્ય હતી. તો જે દેશી રાજા હતા ને, એમની સાથે યુદ્ધ કરવા માટે ગવર્નર જનરલે, આ જે ગવર્નર જનરલ હતો ને, એ દેશી રાજા સાથે યુદ્ધ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નિયામક મંડળના સભ્યોની પરવાનગી લેવી અનિવાર્ય કરી. આ પરવાનગીને અનિવાર્ય બનાવવામાં આવી. હવે આ જ ધારા વખતે ભારતમાં ડબલ ગવર્મેન્ટ ઊભી થઈ એવું દેખાય છે. ડબલ ગવર્મેન્ટ એટલે શું? કે એક બાજુમાં બ્રિટિશની કંપની તો હતી જે ભારત પર રૂલ કરતી હતી, એક બાજુમાં બ્રિટનની કંપની તો હતી જ જે ભારત પર રૂલ કરતી હતી. એની સાથે જ આમાં બ્રિટિશ તાજની સંયુક્ત સરકાર રચાઈ. ટૂંકમાં બ્રિટિશ તાજ એટલે શું? બ્રિટનનું સંસદ છે ત્યાંથી ભારત પર રૂલ કરવામાં આવ્યું અને કંપની તો રૂલ કરતી હતી. એટલા જ અહીં કંઈક દ્વૈત શાસન પદ્ધતિ જોવા મળે છે. આમ બ્રિટનની કંપની, આ બ્રિટનની જે કંપની હતી, બ્રિટનની કંપની બ્રિટિશ તાજના તાબા હેઠળ આવી ગઈ અને સંયુક્ત સરકાર રચાઈ. આખરી સત્તા બ્રિટિશ તાજની જ હતી અને સાર્વભૌમ કામ કરતી કંપની હવે આની અંડર આવી ગઈ. આખરી સત્તા બ્રિટિશ તાજના હસ્તે આવી ગઈ. ટૂંકમાં ઈસ્ટ ઇન્ડિયા એક્ટમાં યાદ રાખવા જેવી વસ્તુ શું છે કે એ વખતે જ રાજકીય કાર્યનું સંચાલન કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ રચાયું. એમાં બી નિયુક્તિ બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. કુલ 6 સભ્ય હતા. અહીં 3 સભ્યો કરવામાં આવ્યા 4ની જગ્યાએ, અને એમાં પણ એક મુખ્ય સેનાપતિને ઉમેરવામાં આવ્યો. જો દેશી રાજા જોડે યુદ્ધ કરવું હોય તો કોર્ટ ઓફ ડિરેક્ટર્સે એની પરવાનગી લેવી એ અનિવાર્ય કરવામાં આવ્યું. બ્રિટિશ શાસન હેઠળ આવતું હતું જે ક્ષેત્ર, બ્રિટિશ કંપનીએ જે ક્ષેત્રને ઉપર આધિપત્ય સ્થાપ્યું હતું એને બ્રિટિશકૃત ભારતીય ક્ષેત્ર કહેવામાં આવ્યું. અહીં કંપની અને બ્રિટિશ તાજની સંયુક્ત સરકાર જોવા મળી, દ્વૈત શાસન પદ્ધતિ જોવા મળી. આખરી સત્તા બ્રિટિશ તાજ જોડે હતી અને કંપની એના તાબા હેઠળ હતી. તો મિત્રો હવે એના બાદ 1786માં અમેન્ડમેન્ટ એક્ટ આવે છે. અમેન્ડમેન્ટ એક્ટ આવે છે 1786માં. સૌથી પહેલો 1773માં નિયામક ધારો આવ્યો, રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો. 1784માં પિટ્સ એક્ટ આવ્યો. નિયામક ધારામાં કોર્ટ ઓફ ડિરેક્ટરીસ હતી અને પિટ્સ ઇન્ડિયા એક્ટમાં બોર્ડ ઓફ કંટ્રોલ એમાં ઉમેરાયું. ગવર્નર કાઉન્સિલ બંનેમાં જ હતી, પરંતુ સભ્યમાં ફેર હતો. સૌથી પહેલી કારોબારી પરિષદ એ નિયામક ધારામાં રચાઈ
અને ગવર્મેન્ટ કાઉન્સિલ કારોબારી અંગની સ્થાપના પણ ત્યારે થઈ, ન્યાયિક અંગ પણ ત્યારે થઈ હતી. તો અમેન્ડમેન્ટ એક્ટ કેમ લાવવાની જરૂર પડી? આ વખતે ગવર્નર જનરલ હતા કોર્નવોલિસ. તો મેન વસ્તુ આમાં એ થયું કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિઓની શક્તિ પ્રદાન કરવામાં આવી. જે ગવર્નર જનરલ હતા ને, ગવર્નર જનરલ, જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ પ્રદાન કરવામાં આવી. તો ટૂંકમાં સત્તાઓનું હસ્તાંતરણ થયું. આપણે હમણાં જણાવ્યું ને કે 1+3 સભ્ય થયા પિટ્સ ઇન્ડિયા એક્ટમાં, ને એમાં પણ એક મુખ્ય સેનાપતિ હતો. તો એ સત્તા, મુખ્ય સેનાપતિની સત્તા હવે ગવર્નર જનરલને પ્રાપ્ત થઈ. એના પછી ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. ગવર્નર જનરલની પરિષદે નિર્ણય લીધેલો હોય તો એ નિર્ણયને રદ કરી શકે અથવા તો લાગુ કરી શકે. પણ કોની વાત છે? પરિષદના નિર્ણયની. તો આવી એક સત્તા આ અમેન્ડમેન્ટ એક્ટ 1786માં ગવર્નર જનરલને મળી હતી. તો બે વસ્તુ યાદ રાખવાનું છે અમેન્ડમેન્ટ એક્ટ 1786માં. પહેલાં તો એને એક સત્તા મળી, બે સત્તાઓ પ્રાપ્ત થાય છે, એ જ અગત્યની છે કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ પ્રાપ્ત કરાઈ, અને બીજું કે જે ગવર્નર જનરલની પરિષદ હતી ને, જે કારોબારી પરિષદ આપણે કહ્યું હતું, જે રેગ્યુલેટિંગ એક્ટ વખતે બની હતી, એ પરિષદનો નિર્ણય લાગુ કરી શકે અને રદ કરી શકે એવી સત્તા ગવર્નર જનરલને આપવામાં આવી. હવે આ એ જ સમય હતો જ્યારે અંગ્રેજોએ મૈસૂર સાથે ત્રીજું યુદ્ધ કર્યું હતું. આંગ્લ મૈસૂર યુદ્ધ હતું કયું? 3rd નંબરનું, ત્રીજું. હવે આ જે ત્રીજું યુદ્ધ હતું ને, એ વખતે હૈદર અલી તો મરી ગયા. મતલબ હૈદર અલી પછી એમના પુત્ર તો ટીપુ સુલતાન આ યુદ્ધ હાર્યા હતા અને ટીપુ સુલતાને શ્રીરંગપટ્ટનમની સંધિ કરી હતી. ટૂંકમાં શક્તિશાળી એમનો પ્રદેશ હતો એમના રાજ્યનો, એની સંધિ આ વખતે થઈ અને અંગ્રેજ વધુ ને વધુ મજબૂત બનતા ગયા. એના બાદ એક બીજો એક્ટ આવે છે, ચાર્ટર એક્ટ 1793. સૌથી પહેલાં ફરીથી કહું છું, નિયામક ધારો આવ્યો 73માં આવ્યો, 10 વર્ષ પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો અને પછી 1793નો ચાર્ટર આવ્યો. હવે ચાર્ટરનો મતલબ જ થાય, ચાર્ટરનું ગુજરાતી થાય ઘોષણાપત્ર. તો આને એક પ્રકારની ઘોષણા કહી શકાય. તમે જોજો તગડાની લાઈનમાં જ ચાર્ટર આવશે. 1793 સિવાય બીજા ચાર્ટર ક્યારે આવશે? આપણા માટે અગત્યના કહીએ તો 1813, 1833 અને 1853. ટૂંકમાં દર 20 વર્ષે ચાર્ટર આવે છે. તમારા યાદ રાખવા માટે કહ્યું. સૌથી પહેલાં 73માં આવ્યો, 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, 1784માં પિટ્સ એક્ટ આવ્યો, એના 10 વર્ષ પછી 1793માં ચાર્ટર આવ્યો. હવે 3 એક્ટને 10 વર્ષે જોયા પછી 20 વર્ષના અંતરમાં બીજા ચાર્ટર 3 આવશે અને આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનના જેટલા કાયદા હશે એટલા પૂરા થઈ જશે. એટલે હવે આપણે અત્યાર માટે વાત કરીએ છીએ ચાર્ટર એક્ટ 1793ની. ચાર્ટર એક્ટ 1793. તો પહેલી જોગવાઈ તો એ હતી કે કંપનીની ભારતીય વેપાર પરની ઇજારાશાહી 20 વર્ષ માટે વધારી દેવામાં આવી. ટૂંકમાં કંપની એકાધિકાર હતો એમનો વેપાર પર. કંપનીની ઇજારાશાહી 20 વર્ષ માટે વધારવામાં આવી. 20 વર્ષ સુધી વેપાર એ લોકો હવે કરી શકે. કંપનીની ઇજારાશાહી 20 વર્ષ માટે વધારવામાં આવી. એના સિવાય બીજી એક એવી જોગવાઈ હતી કે ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો. પરિષદના સભ્ય કે ગવર્નર જનરલ બનવા માટે 12 વર્ષનો અનુભવ ફરજિયાત કરાયો. તો કંપનીની ઇજારાશાહી 20 વર્ષ માટે વધારવામાં આવી. હવે 1813 સુધી તો કંપની પોતાનો એકાધિકાર જમાવશે જ, અને અનુભવ કે ગવર્નર જનરલ બનવું હોય કાં તો પરિષદના, આજે ગવર્નર જનરલની પરિષદના સભ્ય બનવું હોય તો 12 વર્ષનો અનુભવ એ ફરજિયાત કરવામાં
આવ્યો હતો। જેવી રીતે મેં કહ્યું કે 1793 પછી 20 વર્ષ પછી 1813નો ચાર્ટર આવશે, પણ એની વચ્ચે એક ઘટના ઘટે છે અને એ ઘટના હતી ચોથું આંગ્લો મૈસૂર યુદ્ધ। ચોથું આંગ્લો મૈસૂર યુદ્ધ કે 1799માં થાય છે અને અહીં ગવર્નર જનરલ તરીકે હોય છે લોર્ડ વેલેસ્લી અને આ જ વેલેસ્લી એ ટીપુ સુલતાનનો અંત કરે છે। ટીપુ સુલતાનનું આંગ્લો મૈસૂર યુદ્ધ ચોથામાં મૃત્યુ થાય છે, એમનો અંત આવે છે અને ટીપુ સુલતાનનું મૈસૂર રાજ્ય હારી જાય છે અને ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે। અંગ્રેજ માટે હવે દક્ષિણ ભારત ખુલ્લું થવાની શરૂઆત થાય છે। લોર્ડ વેલેસ્લી આમ પણ સહાયકારી યોજના લઈને આવ્યા હોય છે અને એ યોજનાને સૌથી પહેલાં હૈદરાબાદે સ્વીકારી હોય છે। આના સિવાય લોર્ડ વેલેસ્લી અહીં ઊભા રહેતા નથી અને અહીં આંગ્લ મરાઠા યુદ્ધ બીજું થાય છે 1802માં અને લોર્ડ વેલેસ્લી આ યુદ્ધને જીતી જાય છે। સહાયકારી યોજના તો હોય છે જ, આ ઉપરાંત મૈસૂરની સત્તાનો પણ અંત આવે છે અને મરાઠા પણ યુદ્ધ 1802માં હારે છે। બ્રિટિશર્સ પોતાનો વિસ્તાર વધારવામાં કામયાબ રહે છે 1800ના અંત સુધી। હવે આપણે જોઈએ 1813નો ચાર્ટર એક્ટ। હવે ચાર્ટર એક્ટ 1813માં આવ્યો, તો આ ચાર્ટર જે એક્ટ હતો ને જે 1813નો, એ કંપનીના વેપાર માટેના એકાધિકારને સમાપ્ત કરવાની શરૂઆત હતી। જો વૈશ્વિક ઇતિહાસને તમે નજરે કરશો ને તો એક બાજુમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી। કાચા માલની બ્રિટનને ખૂબ જરૂર હતી જેથી કરીને પોતાની ઔદ્યોગિક ક્રાંતિ કરી શકે। અહીં જ કંપનીના વેપાર પર બ્રિટિશ તાજનો હસ્તક્ષેપ આવ્યો। આજે સૌથી પહેલાં હસ્તક્ષેપ તો કર્યો જ હતો, મેં જેમ વાત કરી 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં કર્યો, 1784ના પિટ્સ એક્ટમાં કર્યો અને આ ત્રીજો કંઈક પ્રયાસ છે 1813નો કે કંપનીના વેપાર પર બ્રિટિશ તાજનો હસ્તક્ષેપ આવ્યો। પણ આ વખતે તો કેવું થયું કે કંપનીનો એકાધિકારને સમાપ્ત કરવાની શરૂઆત થઈ ગઈ। થયું શું કે કંપનીનો કીધું કે 20 વર્ષ સુધી ચીન અને ચા સાથેનો ઇજારો એમને એમ રહેશે। ચા સાથેનો ઇજારો એમને એમ રહેશે। ટૂંકમાં 20 વર્ષ સુધી એ ચીન અને ચા સાથે વેપાર કરી શકે, પરંતુ બીજા બધા વેપારમાં દરેક અંગ્રેજ વેપારીઓને ભારતથી વેપાર કરવાની છૂટ આપવામાં આવી। તો દરેક અંગ્રેજ વેપારીને ભારત સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી। ચીન અને ચા સાથેનો 20 વર્ષ માટે ઇજારો બ્રિટિશ કંપનીને એમને આપ્યો, પરંતુ બીજી બધી વસ્તુમાં દરેક અંગ્રેજ વેપારીને ભારત સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી। આ ઉપરાંત બીજી બે જોગવાઈ હતી જે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે। સાહેબ ધર્મ પ્રચારકને ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી। ખ્રિસ્તી મિશનરી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી શકે। અને ચોથી જોગવાઈ એવી હતી જે પરીક્ષા જીપીએસસીમાં પૂછાઈ ગઈ હતી કે ભારતીયના શિક્ષણની પાછળ 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવે, તો ભારતીયો માટે 1 લાખ રૂપિયા વ્યય કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી। પરંતુ આ કંઈક એવું કહેવામાં આવે છે કે આ ચોપડા પર જ હતું। આ રાશિ પર વિવાદ થવાના કારણે 1823 સુધી આ રાશિ ઉપલબ્ધ કરવામાં જ આવી ન હતી। ટૂંકમાં આપણે યાદ કેટલું રાખવાનું, 1773થી એમના વેપાર પર બ્રિટિશની સંસદે બ્રિટિશ કંપની પર હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો। બ્રિટિશ સરકારે, બ્રિટિશ તાજે 73, 84 અને 1813ની વાત આવી। 1813માં એકાધિકાર એમનો સમાપ્ત કરવાની શરૂઆત થઈ। ચીન અને ચા સાથેનો ઇજારો 20 વર્ષ માટે એમનો રહ્યો। આમાં 20 એડ કરશો એટલે 1833નો ચાર્ટર આવશે, તો એમાં તો એમનું આખું નિયામક મંડળ જ ઉડાવી દેવામાં આવ્યું હતું। 20 વર્ષ સુધી તો આ ઇજારો એમને એમ રહ્યો।
દરેક અંગ્રેજ વેપારી ભારતમાં વેપારની છૂટ આપવામાં આવી. ખ્રિસ્તી મિશનરીને ખ્રિસ્તી પ્રચાર પ્રસાર માટે છૂટ આપવામાં આવી અને ભારતીય શિક્ષણ માટે 1 લાખ રૂપિયા વ્યય કરવામાં આવ્યા. પરંતુ એ વ્યવસ્થા ખાલી ચોપડે જ હતી એવું કહી શકાય. એના પછી કહ્યું એમ 20 વર્ષ બાદ 1833માં ગવર્નર જનરલ બન્યા લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને 1833માં પણ એક ચાર્ટર આવ્યો. તો એની જોગવાઈ આપણે જોઈ લઈએ. 20 વર્ષ બાદ દર 20 વર્ષે ચાર્ટર આવતા હોય છે. ચાર્ટર એટલે ઘોષણાપત્ર. તમને કહ્યું બ્રિટનથી આવે ઘોષણાપત્ર અને એ ઘોષણાપત્ર ભારત માટે જાહેર બ્રિટનની સંસદથી કરવામાં આવ્યું. 1833માં એક બીજું ઘોષણાપત્ર આવ્યું અને એ તો ચાર્ટર એક્ટ અને સેન્ટ હેલેના એક્ટ પણ કહેવામાં આવે છે. હવે શું થયું કે આ જે ગવર્નર જનરલ બંગાળનો ગવર્નર જનરલ હતો ને એને ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો. હવે એ કેમનું થયું કે સૌથી પહેલાં 1818ની આજુબાજુમાં એક યુદ્ધ થાય છે, આંગ્લ મરાઠા યુદ્ધ ત્રીજું. 1818 એ સમયગાળો હતો જ્યારે પેશવાઓની સત્તાનો અંત આવ્યો, મરાઠાઓની સત્તાનો અંત આવ્યો. તો 1818માં આંગ્લ મરાઠા યુદ્ધ ત્રીજું થાય છે. આંગ્લ મરાઠા યુદ્ધ ત્રીજું. અને અહીં લોર્ડ હેસ્ટિંગ્સ હોય છે, જે ગવર્નર જનરલ લોર્ડ હેસ્ટિંગ્સ, એની અધ્યક્ષતા હેઠળ અંગ્રેજ આ યુદ્ધ જીતી જાય છે, મરાઠાઓની હાર થાય છે. ટૂંકમાં પેશવાઓના શાસનનો અંત કહેવાય. તો 1818માં આંગ્લ મરાઠા યુદ્ધ ત્રીજાથી આવે છે. મરાઠાઓ આ યુદ્ધ હારી જાય છે. જ્યારે એ લોકો યુદ્ધ હાર્યા તો પછી ભારતમાં એવું કોઈ મોટું સામ્રાજ્ય રહ્યું નહીં કે જે અંગ્રેજની સામે લડત આપી શકે. મોટાભાગનું ભારત એ ભારતની જીત કહેવાય ને, ભારતની જીત એ 1818 સુધીમાં અંગ્રેજો કરી લે છે. એક બાજુમાં એ ભારતની જીત કરી લે છે, એક બાજુમાં કંપનીનો ઇજારો સમાપ્ત થવાનો હોય છે. મેં કહ્યું એમ 1813માં માત્ર કંપનીનો ચા અને ચીન સાથેનો ઇજારો રહ્યો હતો. 1784માં બોર્ડ ઓફ કંટ્રોલની રચના થઈ હતી અને 1773માં નિયામક મંડળ હતું. આ તો નિયંત્રણ મંડળ. તો આ કાયદા દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરી સંપૂર્ણ રીતે એક વહીવટી સંસ્થા તૈયાર કરાઈ. એનું આ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ એ હવે ગયું, એનું વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરીને એ ખાલી કેવી સંસ્થા બની ગઈ? વહીવટી સંસ્થા. એને વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરીને એને વહીવટી સંસ્થા બનાવવામાં આવી. અને જે બંગાળનો ગવર્નર જનરલ હતો એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટલે ભારતનો ગવર્નર જનરલ બની ગયો. કોણ હતા સૌથી પહેલાં? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતા. લોર્ડ વિલિયમ બેન્ટિંગ સૌથી પહેલાં ભારતના ગવર્નર જનરલ થઈ ગયા. મેં કહ્યું ને કે ભારતના મોટા ભાગે ક્ષેત્ર એ હવે અંગ્રેજોએ જીતી કાઢ્યા હતા, એટલા માટે જ એ હવે બંગાળનો ગવર્નર જનરલ ના થયો પણ ભારતનો ગવર્નર જનરલ બન્યો. અને અહીંથી જ કંઈક કહેવાય છે કે આખા ભારત પર એમને રૂલ કરવાની શરૂઆત કરી. અને 1857 બાદ સૌથી પહેલાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવશે ત્યારે સાચા અર્થમાં એમને ભારત પર 89 વર્ષ જ રાજ કર્યું છે. સાચા અર્થમાં એમને ભારત પર 89 વર્ષ જ રાજ કર્યું છે. એટલે પહેલો ગવર્નર જનરલ બન્યો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ વખતે આ હોદ્દામાં તમામ નાગરિક અને લશ્કરી સત્તાઓ નિહિત કરાઈ. નાગરિક તથા સૈનિક કાર્યોના નિયંત્રણ, વ્યવસ્થા તથા નિર્દેશનો અધિકાર એમને આપવામાં આવ્યો. તો એ વખતે ગવર્નર જનરલને નાગરિક અને સૈન્યની સત્તા આપવામાં. તો ટૂંકમાં કેટલું સત્તાઓનું કેન્દ્રીકરણ થયું. જે પેલા બીજા ગવર્નર જે પ્રાંતો હતા ને, મદ્રાસ અને મુંબઈના ગવર્નર પ્રાંતો, એમને કાયદા બનાવવાની સત્તા એમની રદ કરવામાં આવી. એટલે સત્તાનું એકદમ તીવ્ર કેન્દ્રીયકરણ કર્યું. પ્રાંતોની કાયદા બનાવવાની સત્તાનો અંત થયો. પ્રાંતોની કાયદા બનાવવાની સત્તાનો અંત થયો. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હેઠળ જ કોઈ કાયદો બની શકે એવું નક્કી કરવામાં આવ્યું.
કહી શકાય કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને સંપૂર્ણપણે ધારાકીય સત્તા પ્રાપ્ત થઈ. ધારાકીય સત્તા, હવે બોમ્બે ને મદ્રાસની ધારાકીય સત્તાનો તો અંત આવી ગયો, તો બાકી કોણ રહ્યું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ વિલિયમ બેન્ટિંગ. તો એની વખતે સંપૂર્ણપણે ધારાકીય સત્તા, કાયદો બનાવવાની સત્તા એ એમના હાથમાં આવી ગઈ. હવે મજાની વસ્તુ એ છે કે આ અધિનિયમ હેઠળ બનતા કાયદાઓ એમને એક્ટ કહેવાય. એક્ટ એટલે અધિનિયમ. પહેલા જે કાયદા આવ્યા ને આના પહેલા, ત્યાં સુધી એ લોકો ભારતની જીત કરી નથી, અને ત્યાં સુધીના જે કાયદાઓ આવ્યા ને એને રેગ્યુલેશન કહેવામાં આવતા હતા. રેગ્યુલેશન. અને આ અધિનિયમ હેઠળ બનતા કાયદાઓને જ અધિનિયમ કહેવામાં આવ્યા. આ ચાર્ટરની હજી બીજી જોગવાઈ આપણે જોઈ લઈએ. આ જ એક્ટ હેઠળ, ચાર્ટર એક્ટ 1833 હેઠળ ગવર્નર જનરલ પરિષદમાં એક સભ્યનો ઉમેરો કરવામાં આવ્યો. આગળ બોર્ડ પર લખ્યું હતું એમ, ગવર્નર જનરલ ઓફ બેંગોલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરી દેવામાં આવ્યું હતું. એ હતા લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને મદ્રાસ અને બોમ્બેમાં કાયદા બનાવવાની સત્તા અંત આવી હતી એ પ્રાંત માટે. હવે એ સત્તા કોની હતી? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની સત્તા હતી. એની પરિષદમાં એક કાયદા વિશેષજ્ઞ તો હોવો જ જોઈએ. કાયદા વિશેષજ્ઞ કે જે એમને કાયદા બનાવવામાં મદદ કરે. એટલા માટે જ કાયદા વિશેષજ્ઞની એક બેઠક વધારવામાં આવી. અને એ પહેલા કોણ બને? લોર્ડ મેકકોલે. લોર્ડ મેકકોલે સૌથી પહેલા કાયદા પંચના અધ્યક્ષ જ હતા. તો લોર્ડ મેકકોલે જ હતા સૌથી પહેલા કાયદા વિશેષજ્ઞ, અને ભારતના પહેલા કાયદા પંચના અધ્યક્ષ લોર્ડ મેકકોલે જ બન્યા હતા. બીજું કે આ ગવર્નર જનરલ જે હતા લોર્ડ વિલિયમ બેન્ટિંગ, એમને સતી પ્રથાને નાબૂદ કરવા માટે સારા એવા પગલાં લીધેલા છે. રાજા રામમોહન રાયને એમને બંને. તો કાયદા સમક્ષ સમાનતા જેવો સિદ્ધાંત અહીં જોવા મળે છે. આ એક્ટમાં એવું સ્પષ્ટ થયું કે કોઈ પણ ભારતીયને માત્ર ધર્મ, વંશ, રંગ અથવા જન્મના સ્થાન વગેરેના આધારે કંપનીના કોઈ પદથી વંચિત રાખવામાં આવશે નહીં. તો ધર્મ, વંશ, અહીં રંગ લખાયું છે ભાઈ, જાતિ જ્ઞાતિ નથી લખાયું. રંગ અથવા જન્મ સ્થાન. જો આ રંગ હતું, જાતિ જ્ઞાતિ નહીં. તો રંગભેદ એ વેસ્ટર્ન ફિનોમિના છે. તે એવું કહ્યું કે કંપનીના કોઈ પણ પદ માટે ભારતીયોને માત્ર ધર્મ, વંશ, રંગ અથવા જન્મ સ્થાનના વગેરેના આધારે કંપનીના કોઈ પણ પદથી વંચિત રાખવામાં આવશે નહીં. તો કાયદા સમક્ષ સમાનતા જેવો સિદ્ધાંત ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ વખતે જોવા મળ્યો. પરંતુ આ જે જોગવાઈ હતી ને એ ચોપડે જ હતી. પાછળ પણ તમે જો જ્યોતિબા ફૂલે વખતે પણ સતી પ્રથા અને કેશાકર્ષણ પ્રથા, જે વિધવા સ્ત્રીઓના બાલ ઉતારવાની પ્રથા હતી, એ બધી ચાલુ જ હતી. પરંતુ આ એક પ્રયાસ હતો ચાર્ટર એક્ટ દરમિયાન. પછી દાસ પ્રથાને ગેરકાયદેસર ઘોષિત કરાઈ. તો એવું નિર્દેશ કરવામાં આવ્યું હતું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને કે તમે દાસ પ્રથાને નાબૂદ કરો. 1843માં ભારતમાં દાસ પ્રથાને નાબૂદ કરાઈ હતી. 1843માં ભારતની દાસ પ્રથાને નાબૂદ કરાઈ. ખુલ્લી સ્પર્ધા માટે પરીક્ષાની જોગવાઈ કરાઈ. પણ કોર્ટ ઓફ ડિરેક્ટરીઝ જે હતી ને એને અહીંયા આનો વિરોધ કર્યો. એટલા માટે આ પરીક્ષા લેવાય નહીં. આગળ ડેલહાઉસી વખતે આ પરીક્ષા લેવાશે, પરંતુ સૌથી પહેલાં પરીક્ષાની જોગવાઈ અહીં કંઈક આ ચાર્ટર એક્ટમાં જોવા મળે છે. તો ખૂબ અગત્યનો છે, વારંવાર પૂછાયેલો છે, એટલા માટે યાદ રાખવો જરૂરી છે. જોયું આપણે કે સૌથી પહેલાં કે કંપનીનો ઇજારો નાબૂદ કર્યો. પહેલાં તો બ્રિટિશની સરકારે કંપની પર વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કર્યો. પછી એનો ઇજારો નાબૂદ કર્યો. 20 વર્ષે કીધું કે 1813ના ચાર્ટરમાં એવું કીધું હતું કે ચીનનો ચાંદ જોડે 20 વર્ષનો ઇજારો રહેશે. એ પૂરું થયું. પછી સત્તાનું કેન્દ્રીકરણ કર્યું ને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને પૂરેપૂરી સત્તા આપવામાં આવી. હવે એક માણસના હાથે તો કાયદો બને નહીં. એટલા માટે ધારાકીય પરિષદ બનવી જરૂરી છે. અને આપણે કહ્યું હતું કે આપણે સરકારના 3 અંગ બનાવીશું. ન્યાયિક અંગ તો બનાવ્યું આપણે 1773માં, કારોબારી અંગ 1773માં બનાવ્યું. તો આના પછી જ્યારે ડેલહાઉસી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને છે 1853માં, જે ચાર્ટર આવે છે ત્યારે ધારાકીય પરિષદ ભારતમાં બને છે. તો આપણે જોઈ લઈએ ચાર્ટર એક્ટ 1853. છેલ્લા ચાર્ટરની વાત કરીએ આપણે 1853. મેં કહ્યું હતું દર 20 વર્ષે ચાર્ટર આવશે.
એમાં ચોથો અને છેલ્લો રાજલેખ હતો, છેલ્લો ચાર્ટર હતો। આ વખતે ગવર્નર જનરલ હતા કંઈક ડેલ હાઉસી। તો પહેલી જોગવાઈ એવી કરવામાં આવી કે બંગાળ માટે એક અલાયદો ગવર્નર રાખી શકાય, પરંતુ 1912 સુધી કોઈ ગવર્નર બનાવ્યો નહોતો। તો જે બંગાળનો ગવર્નર હતો એ જ ગવર્નર જનરલ હતો અને એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર આવતા હતા। મધ્યની આ ચાર્ટરની વાત એ છે કે 1853માં ધારાકીય અંગ સરકારનું રચાયું, સંસદ જેવું ધારાકીય પરિષદની રચના થઈ, જેને ભારતીય કેન્દ્રીય ધારાકીય પરિષદ તરીકે ઓળખાઈ। તો જે ગવર્નર જનરલની પરિષદ હતી ને, 1+5 જણ જે આપણે આગળ જણાયા, એમાં બીજા 6 સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો। તો 6 સભ્ય હતા ને એ ભારતીય કેન્દ્રીય ધારાકીય પરિષદના સભ્ય હતા। ગવર્નર જનરલની પરિષદની વહીવટી અને ધારાકીય સત્તામાં વિભાજન કરવામાં આવ્યું। અહીંથી જ ધારાકીય પરિષદ જે સંસદ જેવું કામ કરી શકે, કાયદા ઘડવા જેવું કામ, એવા 6 સભ્ય ધરાવતી પરિષદ ગવર્નર જનરલની પરિષદમાં ઉમેરવામાં આવી। કુલ 11 સભ્યો થયા। અહીંયા 5 ની 4 આવે તો કુલ 11 સભ્યો થયા। 1+4 અને 6 એ ધારાકીય પરિષદના સભ્યો। બીજું કે અહીં હવે આજ 1853ના ચાર્ટરથી જ ભારતમાં ખુલ્લી સ્પર્ધા જોવા મળે છે। 1853ના ચાર્ટરથી જ ભારતમાં ખુલ્લી સ્પર્ધા જોવા મળે છે। તો આ પરીક્ષા લેવા માટે કંઈક 1854માં મેકોલે સમિતિની રચના થઈ હતી। આ એક્ટ દરમિયાન ધારાકીય પરિષદ રચાઈ ગઈ અને સરકારના 3 અંગ આવી રીતે કંઈક તૈયાર થઈ ગયા। તો હવે આગળ શું થાય છે? સ્પ્રિંગને દબાવ એટલી ઉછળે તો 1857માં જ વિપ્લવ થઈ જાય છે। તો એ બધી વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું કે આગળ કેવી રીતે કાયદાઓ આવ્યા અને વ્યવસ્થા ચાલી।